એક મહત્વના સમાચાર દૂધમાં થતી મિલાવટોને અટકાવવા માટે એફએસઆઈ તરફથી એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। દૂધ ઉત્પાદકો અને વેચનારાઓને મેળવવું પડશે લાયસન્સ। દૂધનું વેચાણ ચાલુ રાખવા માટે એફએસઆઈ દ્વારા લાયસન્સ મેળવવાની સૂચના। દૂધનું વેચાણ ચાલુ રાખવા માટે એફએસઆઈનું રજીસ્ટ્રેશન ફરજિયાત। દૂધમાં થતી મિલાવટો અટકાવવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તો દૂધની જે પણ મિલાવટો દૂધમાં કરવામાં આવતી હોય છે તે મિલાવટોને અટકાવવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। દૂધ ઉત્પાદકો અને વેચનારાઓને હવે ફરજિયાતપણે લાયસન્સ મેળવવું પડશે। દૂધમાં થતી મિલાવટોને અટકાવવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે દૂધનું વેચાણ ચાલુ રાખવા માટે પણ તમારે લાયસન્સ મેળવવાનું રહેશે। દૂધનું વેચાણ ચાલુ રાખવા માટે એફએસઆઈ દ્વારા લાયસન્સ મેળવવાની સૂચના। દૂધનું વેચાણ ચાલુ રાખવા માટે એફએસઆઈનું રજીસ્ટ્રેશન ફરજિયાત। દૂધમાં થતી મિલાવટો અટકાવવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તો દૂધની જે પણ મિલાવટો દૂધમાં કરવામાં આવતી હોય છે તે મિલાવટોને અટકાવવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। દૂધ ઉત્પાદકો અને વેચનારાઓને હવે ફરજિયાતપણે લાયસન્સ મેળવવું પડશે। દૂધમાં થતી મિલાવટોને અટકાવવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે દૂધનું વેચાણ ચાલુ રાખવા માટે પણ તમારે લાયસન્સ મેળવવાનું રહેશે।